શહેરના સિટિયા કોટા, કારેલીબાગ અને પાણીગેટ સહિતના વિસ્તારોમાં પણ માવઠું પડ્યું હતું। કમોસમી વરસાદને લઈને ચિંતા વધી છે અને કેટલાક વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ હતી। ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે। તો માવઠાના મારથી બહુચરાજી તાલુકો પણ બાકાત નથી। દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ થયો। ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે પવન ફૂંકાયા બાદ ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ થયો। કમોસમી વરસાદથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા, કેમ કે આ વિસ્તારમાં ઘઉં, તમાકુ, વરિયાળી અને જીરું સહિતના પાકને મોટું નુકસાન થયું છે। તો સુરતમાં પણ પવન સાથે વરસાદ જેવો માહોલ જોવા મળ્યો। પીપલોદ, વેસુ, ઉધના, પાંડેસરા અને અડાજણ સહિતના વિવિધ વિસ્તારોમાં જોરદાર પવન ફૂંકાયો। અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા તો કેટલાક સ્થળોએ પતરા ઉડી ગયા। સમગ્ર શહેરમાં વરસાદ જેવો માહોલ જોવા મળ્યો હતો। બોર્ડ, પતરા સહિત વિવિધ વસ્તુઓ પવનના કારણે ઉડી જતા લોકોમાં ભય અને અવ્યવસ્થા ફેલાઈ હતી। તો રાજકોટ શહેરમાં ભારે પવન સાથે વરસાદથી ઠેર ઠેર નુકસાનીના દ્રશ્યો જોવા મળ્યા। રૈયા રોડ પર પ્રમુખ સ્વામી ઓડિટોરિયમની સામેના મેદાનમાં ભાગવત સપ્તાહ શરૂ થવાની હતી। ભારે પવનના કારણે મંડપને મોટું નુકસાન થયું। સ્ટેજ પર મહિલાઓ પોથીની પૂજા કરી રહી હતી, ત્યાં અચાનક જ મંડપ ધરાશાયી થયો। જોકે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। મંડપ ધરાશાયી થતાં સાઉન્ડ સિસ્ટમ સહિતની વસ્તુઓને નુકસાન થયું હતું। અચાનક આવેલી આફત બાદ ભાગવત સપ્તાહનું આયોજન જ રદ કરવામાં આવ્યું। તો બાબરા પંથકમાં અચાનક મિની વાવાઝોડું ફૂંકાતા ભારે નુકસાન થયું। બાબરાના વાસાવડ રોડ પર ચાલતી ભાગવત કથાના મંડપો તહેસ નહેસ થઈ ગયા। ભારે પવનના કારણે મંડપો ઉખડી જતા કાર્યક્રમમાં વિક્ષેપ આવ્યો હતો। બાબરાના નીલવડા રોડ પર આવેલા મેલડી માતાના મંદિર પાસે સમિયાણાને પણ ભારે નુકસાન પહોંચ્યું। અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં પવનના કારણે જનજીવન પ્રભાવિત થયું। તો પ્રાંતિજ નગરપાલિકાના સ્વદેશી મેળામાં મોટો વિવાદ સામે આવ્યો। મેળાનો મંડપ પવનમાં ઉડી જતા પાલિકાની કામગીરી પર સવાલ ઉભા થયા। મંડપ ઉડતા જ ખુલ્યું કે મેળામાં એકેય સ્વદેશી ઉત્પાદક કે કોઈ પણ સામાન હાજર નહોતો। માત્ર મંડપ તૈયાર કરી દેખાવ પૂરતો મેળો યોજાયો હોવાની ચર્ચા છે। સ્થાનિકોમાં આ બાબતે રોષ જોવા મળી રહ્યો છે। પાલિકા દ્વારા ખોટા ખર્ચા કરી જાહેર નાણાંનો દુરુપયોગ થયો હોવાના આક્ષેપો ઉઠ્યા। સમગ્ર મામલે તપાસની માંગ થઈ રહી છે। તો ભરૂચ જિલ્લાના જંબુસરમાં તોફાની પવન આવતા ભારે નુકસાન થયું। ભારે પવનથી રૂનાડ ગામ અને આસપાસના વિસ્તારમાં છાપરા ઉડ્યા અને લગભગ 6 જેટલા વીજ પોલ ધરાશાયી થયા। વીજ પોલ ધરાશાયી થતા વીજળી ડૂલ થઈ ગઈ, જેના કારણે ઘણા વિસ્તારોમાં અંધારું છવાયું। તો કચ્છના નારાયણ સરોવર બંદર પર વાવાઝોડાના કારણે માછીમારો મુશ્કેલીમાં મુકાયા। ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસતા માછીમારોને વ્યાપક આર્થિક નુકસાન થયું। દરિયાકાંઠે લાંગરેલી બોટોને પણ ભારે નુકસાન પહોંચ્યું। ભારે પવનના કારણે 5થી વધુ બોટ સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ। આ સિવાય 30થી વધુ બોટમાં અંદાજે 50% જેટલું નુકસાન થયું। માછીમારી આ વિસ્તારના લોકોની આજીવિકાનું મુખ્ય સાધન છે। બોટને થયેલા આ નુકસાનના કારણે અનેક પરિવારોની રોજીરોટી છીનવાઈ ગઈ છે। મોરબી જિલ્લામાં વરસાદ અને ભારે પવનના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। મોરબીના રાજપર રોડ પર આવેલા એક પાર્ટી પ્લોટમાં મંડપ અને ડેકોરેશન પવનમાં ધરાશાયી થઈ ગયા। મંડપનો ગેટ પત્તાના મહેલની જેમ તૂટી પડ્યો, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો। બીજી તરફ હળવદના રણ વિસ્તારમાં અગરિયાઓએ ભારે નુકસાન વેઠવું પડ્યું। પવનના જોરથી સોલાર પેનલ અને ઝૂંપડા તૂટી પડ્યા છે। આ અચાનક આવેલા વાતાવરણ પરિવર્તનથી સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા અને તંત્ર દ્વારા નુકસાનના આકલનની કામગીરી શરૂ કરવામાં આવી છે। તો રાજકોટ જિલ્લાના જેતપુર પંથકમાં કમોસમી વરસાદે ખેડૂતોની માઠી બેસાડી છે। મેવાસા ગામમાં ભારે પવન સાથે વરસાદથી ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો। મેવાસા ગામમાં મોટા પ્રમાણમાં તૈયાર થયેલા ઘઉંનો પાક જમીનદોસ્ત થઈ ગયો। ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળતા જગતનો તાત ચિંતામાં ગરકાવ થઈ ગયો છે। વરસાદના હિસાબે ટોટલિંગ અનાજનો નાશ થઈ ગયો છે અને હળી ગયા છે। એમાં ઘઉં તો ટોટલિંગ પૂરા થઈ ગયા છે, બાકી તો મગના વાવેતર છે, તલીના વાવેતર છે, નુકસાનીનો કોઈ આંક નથી। અને જો આમાં કંઈક સરકાર હવે સહાય બહાય કરે તો સારું છે, નકર આમાં ખાવાના ઘઉં લેવા પડે એમ છે। હવે
સાબરકાંઠામાં પણ ટેટીના પાકને વ્યાપક નુકસાન થયું છે। ટેટી ઉગાડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। જિલ્લામાં 13,000 હેક્ટરમાં વાવેતર છતાં ભાવ માત્ર 17 થી 19 રૂપિયા મળતા ખર્ચ પણ નીકળતો નથી। અન્ય રાજ્યોમાંથી આયાત અને બદલાયેલા હવામાનથી પાકમાં રોગચાળો ફેલાયો છે। મોંઘા બિયારણ અને ખાતરના ખર્ચે ખેડૂતોએ દેવું કર્યું। હવે ખેડૂતો સરકાર પાસેથી રાહત અને સહાયની આશા રાખી રહ્યા છે। છેલ્લા 2 વર્ષથી જોઈએ તો લગભગ નહીં હોય તો કુદરતની આફતો ગણીએ કે વાતાવરણને બહારની ટેટીની આવક ગણીએ તો એના લીધે અમારે એક તો ઉત્પાદન થોડુંક ઘટ્યું છે, 100-125 મણ ઘટ્યું છે વીઘે, અને ખર્ચ તો એટલો જ રહ્યો છે, 45-50 હજાર રહ્યો છે। આ વખતે ટેટીનું વાવેતર થોડું વધ્યું છે અને માલની વેપારીની આવક ઘટી છે, તો એના લીધે ટેટીનું વાવેતર અમારે નિષ્ફળ ગયું ગણાય। તો નવસારી શહેરમાં ભારે પવન ફૂંકાયા બાદ અનેક જગ્યાએ નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા। શહેરમાં આવેલા પારસી હોસ્પિટલની સામે અનેક વૃક્ષો ધરાશયી થયા। શહેરના મધ્યમાં આવેલા લુસી કુઇલ મેદાનમાં ચાલતા હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ ફેરના ડોમને નુકસાન થયું, જેથી એક સપ્તાહ સુધી ચાલનારા ફેર તાત્કાલિક બંધ કરવો પડ્યો। જોકે સદનસીબે દુર્ઘટનામાં કોઈ નુકસાન થયું નથી। છોટાઉદેપુરમાં ભયંકર વાવાઝોડા સાથે વરસાદી તાંડવ સર્જાયું, જેના કારણે શહેરમાં ભારે નુકસાનની સ્થિતિ ઊભી થઈ। ભાજપ કાર્યાલય સામે ઊભો કરાયેલો વિશાળ ડોમ પવનના ઝપાટામાં ઉડી ગયો, જેના કારણે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના કાર્યક્રમ પૂર્વે જ તૈયારીઓ પર પાણી ફરી વળ્યું। શહેરમાં વીજળી ગુલ થઈ જતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો। છોટાઉદેપુર સહિત સમગ્ર જિલ્લામાં વાવાઝોડા અને વરસાદના કારણે જનજીવન પ્રભાવિત બન્યું।